નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 3 ઓગસ્ટ અને સોમવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકાના એરપોર્ટ પરથી ભારતની એક મહિલાને પ્લેનમાં બેસતા રોકવામાં આવી હતી। મહિલાએ એરપોર્ટ પર જે શરમજનક કૃત્યની જાણ ફ્લાઇટ ક્રૂ મેમ્બરને થતાં જ તેને અટકાવી દીધી હતી। ત્યારબાદ તેને પોલીસ હવાલે કરાઈ હતી। તેનો વિડીયો જોઈશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ગયેલો ગુજરાતી યુવક રોશન શાહ કાળા કામ કરતા પકડાઈ ગયો છે। તેને કોર્ટે 4 વર્ષની કડક સજા કરી છે। જેલની કડક સજા પૂરી થયા બાદ આ યુવકને ડિપોર્ટ કરવામાં આવશે। કેવી રીતે તે અમેરિકા પહોંચતો તેની વિગતે જાણીને તમે ચોંકી જવાના છો। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકનો યુદ્ધની સ્થિતિમાં મોંઘવારીથી પીડાઈ રહ્યા છે, ત્યારે આ તમામ લોકોને રાહત આપતા સમાચાર સામે આવ્યા છે। ગ્રોસરી સ્ટોર પર ભારે ડિસ્કાઉન્ટ મળે તેવા આયોજન થયા છે, જેનાથી ગુજરાતી વેપારીઓ ફફડી રહ્યા છે। શું છે આ ડિસ્કાઉન્ટ ગ્રોસરી સ્ટોર તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકાના એરપોર્ટ પર પોતાના પરિવારને મળવાની આતુરતામાં વિમાન પકડવા પહોંચેલી ભારતીય મૂળની એક મહિલાને અચાનક પ્લેનમાં બેસતા રોકી દેવાઈ અને એરપોર્ટ છોડવાની ના પાડતા જ પોલીસ તેને ક્રિમિનલ ટ્રેસપાસિંગના નામે હાથકડી પહેરાવીને જેલના સળિયા પાછળ ધકેલી દે તેનો સૌ પ્રથમ વિડીયો જોઈ લો, પછી તેના પર વાત કરીએ। What do you need to do for me to tell you I'm not intoxicated? I have my status. I have had hit by my ex-boyfriend and brought forced trauma. I'm trying to go away with you. So is she being denied boarding by you guys? So no, but I have been affected by something else external. I'm trying to get away for safety. You understand that? But FAA regulations prohibit carriers from But boarding there's vessels. nothing of me So that right now you're debilitates. What of me is Right now, debilitating? you There's are- symptoms of a concussion. So now If you need me to do anything in terms of sobriety, I'm ma'am. down. I've got a concussion. My Okay, eyes are ma'am, dying. I am booked. Yeah, so I'm now not you're gonna leave. intoxicated, and I am booked on a flight today. Final warning, you are directed to leave the airport at this time. You will be placed under arrest for criminal trespass. I do not want to do that, but that's where we're headed. Let's walk with you. We'll figure it out. Let's take it. your bag. Let's grab your stuff. You want your bag? I've had a concussion. Okay, I've that's got understand. beat by my ex-boyfriend. Let's go get you. I have nystagmus. Why won't you let me see my mom and my dad? Because I'm trying to get away from the situation. We'll get you What the are you doing to me, though? Let's go. Why? This isn't fair. Dude, what the I'm asking you. All right. There you go. વિડીયો અને પોલીસ બોડી કેમેરાના રેકોર્ડિંગ મુજબ અમેરિકાના એરપોર્ટ પર પોતાની ફ્લાઇટ પકડવા પહોંચેલી ભારતીય મૂળની મહિલાને એરલાઇન સ્ટાફ અને ફ્લાઇટ ક્રૂ દ્વારા વિમાનમાં સવાર થતા અટકાવવામાં આવી। એરલાઇન એજન્ટ્સના જણાવ્યા અનુસાર આ મહિલાના વર્તન, બોલવામાં લથડતી જીભ અને શ્વાસોશ્વાસમાંથી આવતી દારૂની ગંધ જેવા સંકેતોના આધારે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન એટલે કે FAA ના નિયમો હેઠળ તેને બોર્ડિંગ ન પાડી દેવામાં આવી હતી। FAA ના કડક કાનૂની નિયમો અનુસાર નશાની હાલતમાં કે શંકાસ્પદ જણાતી વ્યક્તિને વિમાનમાં મુસાફરી કરવા દેવાતી નથી। મુસાફરો પોતે લાવેલો દારૂ વિમાન અંદર પી શકતા નથી, પરંતુ માત્ર ફ્લાઇટ એટેન્ડન્ટ્સ દ્વારા પીરસવામાં આવતા પીણા જ માન્ય રહે છે। આ કાનૂની નિર્ણય સાંભળતા જ તે મહિલા અત્યંત આવેશમાં આવી ગઈ અને બોર્ડિંગ ગેટ છોડવાનો ઇનકાર કરી દીધો। તેણે પોલીસ અધિકારીઓ સામે દાવો કર્યો કે તે બિલકુલ સભાન છે અને ફ્લાઇટમાં બેસતા પહેલા તેણે માત્ર એક શોટ પીધો હતો। મહિલાએ પોતાની સફાઈ આપતા કહ્યું કે ભૂતકાળમાં તેના એક્સ બોયફ્રેન્ડ દ્વારા કરવામાં આવેલા શારીરિક હુમલાના કારણે તેને મગજમાં ફંક્શન એટલે કે ગંભીર ઈજા થયેલી છે, જેના લીધે તેના ચહેરા અને આંખોમાં અસ્વસ્થતા દેખાય છે તથા તેણે દારૂ સાથે ફ્લેક્સેરિલ નામની દવા લીધી હતી। તેણે વધુમાં કહ્યું કે તે શિકાગોથી શિફ્ટ થયેલી એક હેલ્થ કેર નર્સ છે અને પોતાના પરિવાર, વડીલો અને પિતરાઈ બહેનના લગ્નમાં હાજરી આપવા માટે પોતાના વતન ભારત જઈ રહી છે, તેથી તેને વિમાનમાં જવા દેવામાં આવે
અને આ અટકાયત દરમિયાન તેના પિતાનો સ્પીકર પર ફોન કોલ આવ્યો ત્યારે પણ પોલીસે પિતાને કાયદાકીય પરિસ્થિતિ સમજાવી, પરંતુ એરલાઇન સુપરવાઇઝર અને અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું કે કાયદા મુજબ તેને આ ફ્લાઇટમાં પ્રવાસ કરવા દેવાશે નહીં. પોલીસ અધિકારીઓએ તે મહિલાને ઓછામાં ઓછી 4 વાર કડક સૂચના આપીને એરપોર્ટના ગેટ પરથી ટિકિટ કાઉન્ટર તરફ જઈ બીજી ફ્લાઇટ બુક કરાવવા તથા એરપોર્ટ કમ્પાઉન્ડ છોડી દેવા વિનંતી કરી. અધિકારીઓએ ચેતવણી આપી કે જો ટિકિટ વગર કે એરલાઇનની મંજૂરી વિના તમે એરપોર્ટની અંદર રોકાશો તો તે કાયદેસર ટ્રેસપાસિંગનો ગુનો ગણાશે, પરંતુ તે મહિલાએ પોલીસની સૂચનાઓ માનવાને બદલે અધિકારીઓ પર હેરાનગતિના આક્ષેપો કર્યા અને પોતાની સોબ્રાયટી ટેસ્ટ કરવાની તથા અધિકારીઓ સાથે જીભા જોડી ચાલુ રાખી હતી. પરિણામે પોલીસે પગલાં ભરીને તેને સ્થળ પરથી જ અટકાયત કરી લીધી. અટકાયત કરતી વખતે મહિલાએ પોલીસની ગાડી તરફ જવાનો પ્રતિકાર કર્યો હતો, હાથ છોડાવવાનો પ્રયાસ કર્યો હતો અને રસ્તામાં બૂમાબૂમ કરી હતી. આથી પોલીસે તેની સામે ફર્સ્ટ ડિગ્રી ક્રિમિનલ ટ્રેસપાસિંગ અને રેઝિસ્ટિંગ એરેસ્ટ એટલે કે પોલીસની ધરપકડ સામે વિરોધ કરવાનો ગુનો નોંધી જેલ ભેગી કરી દીધી હતી. આ આખો કિસ્સો વિદેશમાં મુસાફરી કરતા તમામ લોકો માટે બહુ મોટો ચેતવણી રૂપ સાબિત થયો છે. દોસ્તો, તમે પણ વિદેશમાં કે ક્યાંય પણ પ્લેનની મુસાફરી કરતા હો તો નશાની હાલતમાં ન જતા અને નશો કરતા તમામ લોકોને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. સ્ટુડન્ટ વિઝા પર કેનેડા પહોંચ્યા પછી અમેરિકામાં $3.7 મિલિયન એટલે કે પૂરા 30 કરોડ રૂપિયાથી વધુના કૌભાંડમાં પકડાયેલા માત્ર 22 વર્ષનો એક ગુજરાતી યુવકને અમેરિકન અદાલત દ્વારા 4 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. કાનૂની વિગત મુજબ રોશન શાહ નામનો આ ગુજરાતી શખ્સ કેનેડાથી કાયદેસર વિઝિટર વિઝા મેળવીને અમેરિકા જઈને સાયબર ફ્રોડનો ભોગ બનેલા અસહાય નાગરિકો પાસેથી રોકડા નાણાં તેમજ સોનાથી ભરેલા પાર્સલ ઉઠાવવાનું કાળા બજારીનું કામ કરતો હતો. રોશન શાહને અમેરિકામાં કયા કયા ચોક્કસ લોકેશન પરથી કયા સમયે મોંઘા પાર્સલ ઉઠાવવાના છે તેની પળે પળની ગુપ્ત સૂચનાઓ ભારતમાં બેઠેલા મુખ્ય સાયબર ગુનેગારો દ્વારા ફોન પર આપવામાં આવતી હતી. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના અહેવાલો અનુસાર 22 વર્ષના આ ગુજરાતી યુવકે અમેરિકાના અલગ અલગ રાજ્યોમાંથી કુલ 15 જેટલા પીડિતો પાસેથી $3.7 મિલિયન કિંમતી કેશ અને સોનાથી ભરેલા પાર્સલ ઉઠાવી લીધા હતા. આ મોટું કૌભાંડ આચરનારો રોશન શાહ છેલ્લે વિસ્કોન્સિન રાજ્યના ન્યૂ બર્લિન વિસ્તારમાં સોનાનું કિંમતી પડીકું લેવા ગયો તે જ વખતે પોલીસના હાથમાં રંગે હાથ પકડાઈ ગયો હતો. વડીલો અને સિનિયર સિટીઝન્સ આ ભયાનક ફ્રોડનો શિકાર બન્યા હતા. તેમને ફોન પર એવું કહીને ડરાવવામાં આવતા હતા કે તેમની આઈડેન્ટિટીનો ગેરકાયદેસર ઉપયોગ કરીને મોટા ગુનાઓ આચરવામાં આવ્યા છે. તેમના બેંક એકાઉન્ટ્સ સુરક્ષિત ન હોવાથી તેમાંથી તમામ નાણાં વિડ્રોલ કરીને સરકારમાં જમા કરાવવાના રહેશે. આ તમામ પીડિતોને એવી મોટી ગોળી આપવામાં આવી હતી કે તેમના પૈસા અને સોનું વોશિંગ્ટન ડીસી ખાતે આવેલા સરકારી લોકરમાં સુરક્ષિત રાખવામાં આવશે અને થોડા દિવસો પછી પાછા સોંપી દેવાશે. વળી તેમની પાસેથી આ પાર્સલ લેવા માટે એક સત્તાવાર ફેડરલ એજન્ટ રૂબરૂ આવશે, પણ આ નકલી ફેડરલ એજન્ટ બીજું કોઈ નહીં પણ પોલીસના હાથે પકડાયેલો આપણો ગુજરાતી રોશન શાહ પોતે જ હતો. કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો મુજબ રોશન શાહે વિસ્કોન્સિન ઉપરાંત ફ્લોરિડા અને એરિઝોના સહિતના રાજ્યોમાંથી પાર્સલ કલેક્ટ કર્યા હતા અને વિસ્કોન્સિનમાં પકડાયો ત્યારે તે $5 લાખ સોનું લેવા ગયો હતો. ગત 4 ઓગસ્ટ 2025 રોજ ધરપકડ થયા બાદ શરૂઆતમાં તેણે ગુનો નકાર્યો, પરંતુ તપાસ આગળ વધતા કૌભાંડ ઉઘાડું પડી ગયું. રોશન કેનેડાથી જૂન 2025માં ફ્લોરિડાના ઓર્લાન્ડો એરપોર્ટ પર લેન્ડ થઈને અમેરિકા આવ્યો અને તેણે પાર્સલ દીઠ $2,000 થી $4,000 મળતા તે અમેરિકામાં બીજા 2 લોકો સાથે કામ કરતો અને પાર્સલ ઉઠાવ્યા પછી કેનેડા પાછો જવાનો હતો. તે દરમિયાન યુએસમાં જ રહી જવાનો હતો તે સ્પષ્ટ થયું નથી. મની લોન્ડરિંગના કાવતરામાં વધુમાં વધુ 20 વર્ષની જેલ અને $5 લાખ દંડની જોગવાઈ હોવા છતાં
ગુનાની કબૂલાત અને તપાસમાં મદદ કરવા બદલ તેને 4 વર્ષની સજા થઈ છે. જુલાઈ 2025 થી જેલમાં બંધ રોશનની સજા પૂરી થતા જ આઈસ દ્વારા કસ્ટડીમાં લઈ ભારત ડિપોર્ટ કરાશે અને ભવિષ્યમાં યુએસ, કેનેડા કે વિકસિત દેશોના વિઝા નહીં મળે. કેનેડાથી અમેરિકા આવી પાર્સલ ઉઠાવતા અનેક દેશીઓ પકડાયા છે, જેઓ પોલીસ સામે જૂઠાણા ચલાવતા હોય છે. જેમાં તાજેતરમાં જ લક્ષિત પટેલ નામના ગુજરાતીનો વિડીયો ખૂબ વાયરલ થયો હતો. દોસ્તો, આપણા ગુજરાતીઓ અને એમાં પણ ખાસ કરીને નાની ઉંમરના, કાચી ઉંમરના યુવકો આવું વધુ કરી રહ્યા છે. તેમને આ વિડીયો શેર કરજો, કારણ કે એક જિંદગી પણ બચી શકે છે એક વિડીયો શેર કરવાથી. માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકા યુદ્ધ બાદ મોંઘવારી સામે ઝઝૂમી રહ્યું છે. મધ્યમ વર્ગીય પરિવારોની હાલત કફોડી થઈ ગઈ છે, ત્યારે સરકાર પોતે પૂરા 30% સસ્તા રાશનની દુકાનો ખોલી દે અને સામે નાના વેપારીઓના ધંધા રોળાઈ જવાના ડર સાથે તેઓ ફફડી રહ્યા છે અને એક રાજકીય ખળભળાટ શરૂ થયો છે. ત્યારે ત્યાં વસતા સામાન્ય નાગરિકોના દિલ પર કેટલી આશા અને ફફડાટ વ્યાપી જઈ હશે તેની વાત કરીશું. દોસ્તો, અમેરિકાના ન્યુયોર્ક શહેરના નવા ચર્ચિત મેયર જોહરાન મમદાની દ્વારા પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલું વચન પૂરું કરીને સસ્તા અનાજની સરકારી દુકાનો એટલે કે સિટી રન ગ્રોસરી સ્ટોર્સ શરૂ કરવાની ધમાકેદાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેના લીધે આખા ન્યુયોર્ક શહેરમાં રાજકીય અને આર્થિક ચર્ચા જાગી છે. જાહેરાત મુજબ ન્યુયોર્ક સિટી દ્વારા સંચાલિત આ ખાસ ગ્રોસરી સ્ટોરમાં સામાન્ય નાગરિકોને મીટ અને શાકભાજી ઉપરાંત ફ્રૂટ્સ, પાસ્તા, સીફૂડ, બ્રેડ, યોગર્ટ, રાઈસ અને બીન્સ જેવી રોજિંદી જરૂરિયાતની કિંમતી વસ્તુઓ બજાર ભાવ કરતા 30%ના ડિસ્કાઉન્ટ રેટ પર પૂરી પાડવામાં આવશે. મેયર જોહરાન મમદારીના પ્લાન અનુસાર ન્યુયોર્ક શહેરના તમામ 5 બરોની અંદર કુલ 5 આવા સસ્તા સરકારી સ્ટોર્સ ખોલવામાં આવશે, જેમાંથી સૌથી પહેલો સ્ટોર વર્ષ 2027ના અંત સુધીમાં બ્રોન્ક્સ વિસ્તારમાં શરૂ થવાની શક્યતા દર્શાવાઈ છે. મેયર મમદાણી પોતાની 4 વર્ષની મુદત પૂરી થાય તે અગાઉ જ 5 સ્ટોર્સ ચાલુ કરી દેવા મક્કમ બન્યા છે. સોમવારે બ્રુકલિન ખાતે યોજાયેલી એક પત્રકાર પરિષદને સંબોધતા મેયર મમદાણીએ દાવો કર્યો હતો કે 30% સસ્તા ભાવે મળતા રાશનના લીધે ન્યુયોર્કના સામાન્ય પરિવારો પોતાના હજારો ડોલર બચાવી શકશે. હાલમાં મેયર ઓફિસ દ્વારા મેનહટન અને બ્રોન્ક્સ વિસ્તારો માટે જગ્યા નક્કી કરી લેવાય છે, પરંતુ બ્રુકલિન, ક્વીન્સ અને સ્ટેટન આઇલેન્ડમાં આ સ્ટોર્સ ક્યાં ખોલવા તે અંગે આખરી નિર્ણય કરવાનો બાકી છે. આ સ્ટોર્સનું સંચાલન પ્રાઇવેટ ઓપરેટર્સ દ્વારા રોજબરોજના કામકાજ માટે કરાશે, પણ સ્ટોરનું ભાડું, પ્રોપર્ટી ટેક્સ અને સ્ટોર ફ્રન્ટનો તમામ ખર્ચ ન્યુયોર્ક સિટી પોતે ચૂકવશે. મમદાણીએ ચૂંટણી વખતે વર્કિંગ ક્લાસ લોકો માટે શહેર એફોર્ડેબલ બનાવવાની ખાતરી આપી હતી. તેમણે સાફ કહ્યું કે જો આ યોજના નિષ્ફળ જશે તો પોતે તેનો ખોટો બચાવ કરવાને બદલે ભૂલ સ્વીકારી લેશે. જોકે આ જાહેરાત બાદ ન્યુયોર્કમાં નાના ગ્રોસરી સ્ટોર ચલાવતા હજારો ગુજરાતી વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે, કારણ કે સરકારી સ્ટોરમાં 30% સસ્તું અનાજ મળતા તેમનો ધંધો સાવ સફાચટ થઈ જવાની મોટી ભીતિ ઊભી થઈ છે. વળી યોજનાના કડક વિરોધીઓ દલીલ કરી રહ્યા છે કે અમેરિકા જેવા મૂડીવાદી દેશમાં કમ્યુનિસ્ટ દેશોની જેમ લોકો હવે સસ્તી બ્રેડ લેવા લાંબી લાઈનો લગાવતા જોવા મળશે. પરંતુ મેયર મમદાણી આ વાતને નકારીને કહે છે તેમનો હેતુ વેપારીઓ સાથે હરીફાઈ કરવાનો નથી, તેથી આ સ્ટોર્સમાં બિયર, સિગરેટ કે હોટ ફૂડ વેચવામાં નહીં આવે, પરંતુ માત્ર ઓછી આવક ધરાવતા લોકોને રાહત આપવાનો છે. વોચડોગ ગ્રુપ સિટીઝન બજેટ કમિશનના પ્રમુખ એન્ડ્રુ રેને સલાહ આપી છે કે આ 5 સ્ટોર્સ પાછળ સત્તાવાર રીતે થનારા $7 કરોડ એટલે કે $70 મિલિયન ખર્ચ અને વેપાર પરની અસરનો ઊંડો અભ્યાસ થવો જોઈએ. નિષ્ણાતોનું માનવું છે કે ટેક્સ પેયર્સના પૈસા વેડફવાને બદલે મોંઘવારીના મૂળ કારણોના ઉકેલો શોધવા જોઈએ. વળી જે વિસ્તારમાં સ્ટોર નથી ત્યાં પ્રયોગ સફળ થઈ શકે, પણ ન્યુયોર્ક જેવા મેટ્રો શહેરમાં આ સિસ્ટમ ચલાવવી અતિ પડકારજનક રહેશે, કારણ કે ભૂતકાળમાં અમેરિકાના અન્ય શહેરોમાં પણ આવા કેટલાક સ્ટોર્સ અગાઉ બંધ થયા હતા તો કેટલાક સફળ રહ્યા હતા. પરંતુ દોસ્તો, સફળતા કે નિષ્ફળતા ગુજરાતીઓને તો હેરાન કરે એવી જ સ્થિતિ સર્જાય છે. માટે આ વિડીયો તમામ ગુજરાતીઓ અને ન્યુયોર્કમાં વસતા
તમામ ગુજરાતી ભારતીયોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.